હેલો દોસ્તો, જય માં સોનભાઈ, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું મારા ઈવા એન્ડ કિચનમાં। તો આજે આપણે બનાવીશું પાઉંભાજી। તો પાઉંભાજી બનાવવા આપણે અહીં થોડા વટાણા લીધા છે, થોડું ફુલાવર લીધું છે, થોડા બટેકા લીધા છે, થોડા રીંગણ લીધા છે, થોડી કોબી લીધી છે અને હવે આ બધી વસ્તુને આપણે ભેગી કરીને બાફીશું। બાફવા માટે અહીં આપણે ગેસ ઉપર કુકર મૂકી દઈશું। કુકરમાં થોડું પાણી પણ છે, તો હવે એક એક કરીને આમાં એડ કરીશું। બધી વસ્તુ આપણે એડ કરી દઈશું। તો આમાં સિઝન પ્રમાણે બીજા મળતા શાકભાજી આપણે એડ કરવા હોય તો પણ એડ કરી શકીએ છીએ, જેમ કે બીટ છે, બીજા ગાજર છે, એમાં બીજા શાકભાજી પણ એડ કરી શકીએ છીએ। તો હવે આને સરખી રીતે બાફી લઈશું આપણે, અને બાફવામાં આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું। 2 થી 3 ચમચી આપણે જે સ્વાદ અનુસાર નાખવાનું, પાછું આપણે વઘારમાં નાખવાનું જ હોય છે, તો એ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દીધું છે આપણે। અને હવે આમાં આપણે થોડીક હળદર એડ કરીશું। હળદર આપણે 1 ચમચીથી 1.5 ચમચી જેવી એડ કરી છે। અને હવે આપણું આ શાકભાજીને ઢાંકણ બંધ કરીને 3 વિસલ વાગે ત્યાં સુધી આપણે આને બાફીશું। અને આ આપણા વટાણા છે થોડાક, એ આપણે લીધા છે, એ આપણે અલગથી પણ બાફીશું। વટાણા થોડા અલગથી બાફીશું છે, આપણે વઘાર કરતી વખતે ઉપયોગમાં લઈશું। તો 3 વિસલ થઈ ગઈ છે એટલે આપણું બધું શાકભાજી બફાઈ ગયું છે। તો હવે એને આપણે બીજા વાસણમાં લઈ લઈશું। તો આવી રીતના જો આપ જોઈ શકો છો, આપણું બકાલું બધું બફાઈ ગયું છે। તો આને આપણે આમાં ઠલવી લઈશું। હવે આપણે આ બધું આમાં લઈ લીધું છે, તો આને ક્રશરથી ક્રશ કરી નાખશું। આવી રીતના બધું મેશ કરી નાખવાનું। બફાઈ ગયેલું છે, થોડુંક ફ્રેશ દઈને આમ કરશું તો બધું સારી રીતે મિક્સ થઈ જશે। આવી રીતનું બધું ભેગું કરીને મિક્સ કરી નાખવાનું। તમે જોઈ શકતા હશો, સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે, કોઈ પણ વસ્તુ આમાં આખી નથી। તો આ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે વઘારની તૈયારી કરીશું। તો હવે વઘાર કરવા માટે મેં એટલા મસાલા લીધા છે, જેમાં ઝીણું ટમેટું સુધારેલું છે, ટમેટાની પ્યુરી છે, ઝીણી સુધારેલી ડુંગળી છે, ડુંગળીની પ્યુરી છે, જે આપણે બાફેલા વટાણા લીધા હતા એ વટાણા છે, જે મારા મમ્મીનો સ્પેશિયલ બનાવેલો પાઉંભાજીનો મસાલો છે, પછી આ ક્રશ કરેલું આદું છે, મીઠું છે, સેંધમ ને મીઠું છે, કાશ્મીરી લાલ મરચું છે, આ હળદર છે, 1/2 ચમચી હળદર લીધી છે, આ ઝીણા સુધારેલા મરચાં છે, અને આ લીલું લસણ છે, અને જે આપણે શાકભાજી બાફેલું હતું એમનું પાણી થોડુંક છે, એ આપણે જોતા પ્રમાણે યુઝ કરીશું। હવે આપણે વઘાર કરીએ। તો આપણે કઢાઈ મૂકી દીધી છે, એમાં થોડુંક તેલ નાખી દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં જે આપણે મસાલા તૈયાર કરેલા છે બધા એક એક કરીને નાખશું।
તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે લસણ નાખી દઈશું. સાથે મરચાં પણ નાખી દઈશું. જે આદુની પેસ્ટ તૈયાર કરેલી હતી એ આદુની પેસ્ટ પણ નાખી દઈશું. હવે એમાં આપણે ડુંગળી પણ નાખી દઈશું. હવે આપણે ડુંગળીની સુગંધ આવવા માંડી છે, એમાંથી આપણે ટમેટા ઝીણા સુધારી લેતા એ એડ કરી દઈશું. જે આપણે આ પ્યુરી બનાવી હતી કાંદાની એ પણ હવે એડ કરી દઈશું. એટલે ગ્રેવી સરસ થાય. તો કે આખી નાખી લો જરૂર ન હોય આપણે નાખવી તો ગ્રેવી સરસ થાય. અને સાથે જ જે આપણે ટમેટાની પ્યુરી કરી હતી એ પણ એડ કરી દઈશું. આવી રીતના થઈ ગયું છે. તો જે આપણે નમક લીધું હતું એ એડ કરી દઈશું સ્વાદ અનુસાર. અત્યારે નમક થોડુંક નાખશું કારણ કે આપણે બાફવામાં નાખ્યું હતું. અને થોડું હલ્દી પાવડર છે જે આપણે લીધો છે એ પણ એડ કરી દઈશું થોડો. વાટકામાં આપણે થોડુંક અલગથી તેલ ગરમ કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે તો આ બધા મસાલા એમાં એડ કરી દઈશું. એ આપણે આમાં એડ કરી દઈશું. જોઈ શકો છો એકદમ લાલ થઈ ગયું છે. અને જે આપણે ભાજીનું જે ક્રેશ કરી હતી એ પણ અમે એડ કરી દઈશું. આપણે આમાં બીજા કંઈ ઉપરથી મસાલાનો ઉપયોગ કર્યો નથી. આપણી ભાજી સરસ રીતે લાલ થઈ ગઈ છે. થોડી આપણી ભાજી કડક છે એટલે પતલી કરવા માટે આપણે થોડુંક જે પાણી આપણે લીધું હતું બાફેલી ભાજીનું શાકભાજીનું તો એ પાણી એડ કરશું. થોડું જોતા પ્રમાણે કરવાનું.
એકદમ આપણી ભાજી સરખી થઈ ગઈ છે. થોડીક વાર માટે આને ઉકળવા દઈશું એટલે તેલ છૂટું પડીને ઉપર આવી જશે. અને જે આ વટાણા આપણે લીધા હતા એ અત્યારે આપણે પાછળથી એડ કરીશું. એટલે આપણા વટાણા ભાંગે નહીં અને ખાતા હોય તો મોટામાં આવે તો એનો સ્વાદ સરસ લાગે. તો થોડીક વાર માટે આને ઉકળવા દઈશું. તેલ છૂટું પડીને ઉપર આવી જશે. તો તમે જોઈ શકતા હશો કે બધું તેલ આપણું ઉપર આવી ગયું છે છૂટું પડીને. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. તો જે આપણે પાઉંભાજીના પામ આવે એ આપણે લીધા છે અહીં. તો હવે એને આપણે સરસ રીતે શેકી લઈશું. તો પાઉં શેકવા આપણે લોટીનો ઉપયોગ કરીશું. તો લોટી ગરમ થઈ ગઈ છે તેમાં આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. સ્વાદ માટે આપણે થોડોક મસાલો એડ કરીશું અને પાવને સરખી રીતે શેકી લઈશું. પાવ આ રીતે આપણે સરખી રીતે શેકી લઈશું બંને સાઈડથી. આપણા શેકાઈ ગયા છે એટલે આપણે બીજી પ્લેટમાં લઈ લઈશું. થોડું તેલ એડ કરીને પાછા શેકી લઈશું. આપણે થોડી ભાજી પણ એડ કરીશું એટલે સ્વાદ મસ્ત આવે. આવા ખાતા હોય ત્યારે. આવી રીતે સરસ રીતે આપણે પાઉં શેકી લઈશું. આપણા પાઉં શેકાઈ ગયા છે. હવે તો તૈયાર છે હોટલ જેવી પાઉંભાજી, ધાબા સ્ટાઇલ પાઉંભાજી. તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. મારી ચેનલ ઈવા એન્ડ કિચનને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. ઈવા એન્ડ કિચન. અને બીજી મારી રેસીપી જોવા માટે અત્યારે જ કોમેન્ટ કરો.